સંતાન હંતારો યત્પાદાં ભુજરેણવ શ્રિયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુ ગ્રહતો જંતુઃ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્ વલ્લભ નંદનમ સુલભ્ય હૃદિ સર્વેષમ શ્રી ગોપીજન વલ્લભમ ગુણગાનમ મુદા કુર્વે તસ્ય તુષ્ટૈ સ્વભાવતઃ વંદે નંદવ્રજસ્ત્રીણાં પાદરેણુમભીક્ષ્ણશ યાસાં હરિ કથોદ્ગીતં પુનાતિ ભુવનત્રયં પુનાતિ ભુવનત્રયં પુનાતિ ભુવનત્રયં. શ્રીમદ ભાગવત પદ્મ પુરાણ મહાત્મ્ય અંતર્ગત 6ઠ્ઠો અધ્યાય. આજે શ્લોક 76 થી 80 શ્લોક નું અવગાહન શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે કરીશું. 76મો શ્લોક આપણે જોઈએ. આપ બધા સાથે બોલજો. શ્રવણમ સર્વ ધર્મેભ્યો વરમ મન્યે તપોધના વૈકુંઠસ્થો યતઃ કૃષ્ણઃ શ્રવણાદ્યસ્ય લભ્યતે. હવે એનો અન્વય આપણે 76મા શ્લોકનો જોઈશું. તપોધન સંબોધન છે. હે તપોધન, હે મહર્ષિઓ, સર્વ ધર્મેભ્ય, સર્વ ધર્મ કરતા, શ્રવણમ કથા શ્રવણને, વરમ એટલે શ્રેષ્ઠ, મન્યે માનું છું, યતઃ કારણ કે, યસ્ય જે શ્રીમદ ભાગવતના શ્રવણાત શ્રવણથી, વૈકુંઠસ્થ વૈકુંઠમાં રહેલા, કૃષ્ણ શ્રી કૃષ્ણ ભગવાન, લભ્યતે મેળવાય છે. હવે એનો અનુવાદ આપણે જોઈએ તો નારદજી કહી રહ્યા છે કે હે મહર્ષિઓ, સર્વ ધર્મ કરતા કથા શ્રવણને હું શ્રેષ્ઠ માનું છું. કારણ કે જેથી વૈકુંઠમાં વસનાર ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. 76મા શ્લોકમાં નારદજી આ રીતે સનત કુમારોને કહી રહ્યા છે. જો આગલો સત્સંગ આપણે થોડો રિકેપ કરીએ, થોડો રિટ્રોસ્પેક્ટિવલી જોઈએ તો આ ભાગવત કથા સપ્તાહ
શ્રવણ છે એ બે જણને ફલિત થયું હોય એવું આ પ્રસંગમાં જોવા મળે છે. એક તો ભક્તિ દેવી જ્ઞાન વૈરાગ્ય સહિત, એટલે અહીંયા કહ્યું કે 72માં શ્લોકમાં કે ભાગવત સપ્તાહ શ્રવણ કર્યા પછી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણેયને શ્રેષ્ઠ પુષ્ટિ પ્રાપ્ત થઈ અને બધા જ પ્રાણીઓનું મન હરી જાય એવું દિવ્ય નવ યૌવન જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને પ્રાપ્ત થયું છે. અને નારદજીને બીજા નારદજી બે જણને જે ફલ મળ્યા છે એમાં બીજા નારદજી કે એ તો પોતાનો મનોરથ જે હતો ભક્તિનું કષ્ટ દૂર કરવાનો, જ્ઞાન વૈરાગ્યને પુનઃ યુવાની અપાવવાનો, એમનો મનોરથ સંપન્ન થયો એટલે એ પોતે કૃતાર્થ થયા અને જે પરમાનંદ છે એ પરમાનંદથી પરિપૂર્ણ થયા. અને પરમાનંદની પ્રાપ્તિ થવાથી સર્વ અંગે એ રોમાંચિત થયા અને પછી ગદગદ વાણીમાં નારદજીએ સ્તુતિ કરી છે કે મારો જન્મ હવે આજે સફળ થયો છે, કારણ કે સર્વ પાપને હરનારા હરિને મેં આજે ઓળખાવ્યા છે. તો એ નારદજી કથા સપ્તાહ શ્રવણના અંતે સૌનકાદી જે ઋષિઓએ સૂતજી દ્વારા જે બધું આ શ્રવણ કરી રહ્યા છે ત્યાં સનત કુમારોને નારદજી આ રીતે કહે છે કે આપ તો ખૂબ જ દયાળુ છો, અનુગ્રહ કર્યો છે. એની આગળ હવે એટલે આ જે 76મો શ્લોક છે એ 76મા શ્લોકની અંદર નારદજી હવે એક કન્ક્લુઝન ઉપર આવ્યા છે કે સર્વ ધર્મ કરતા કથા શ્રવણને હું શ્રેષ્ઠ માનું છું, કારણ કે જેથી વૈકુંઠમાં વસનાર ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. હવે 77મો શ્લોક હવે સૂતજી બોલી રહ્યા છે. એવં બ્રુવતિ વૈ તત્ર નારદે વૈષ્ણવોત્તમે પરિભ્રમન સમાયાતઃ શુકો યોગેશ્વરસ્તદા. અન્વય જોઈએ તો એવમ આ પ્રમાણે, તત્ર એટલે ત્યાં, વૈષ્ણવોત્તમે વૈષ્ણવોમાં ઉત્તમ, નારદે મહર્ષિ નારદ ભ્રુવતી બોલતા હતા, તદા એટલે ત્યારે, પરિભ્રમણ ફરતા ફરતા, યોગેશ્વર યોગેશ્વર, શુક સુખદેવજી, સમાયાત આવી પહોંચ્યા. એનો અનુવાદ જોઈએ આપણે કે આ પ્રમાણે વૈષ્ણવોમાં ઉત્તમ નારદજી બોલી રહ્યા હતા. સૂતજી કહે છે શૌનકાદી ઋષિઓને એ બોલી રહ્યા હતા, તેવામાં ફરતા ફરતા યોગેશ્વર શ્રી સુખદેવજી મહારાજ ત્યાં આવી પહોંચ્યા. હવે 78મો શ્લોક આપણે જોઈશું. તત્રાયૌષો દશવાર્ષિકસ્તદા વ્યાસાત્મજો જ્ઞાનમહાબ્ધિ ચંદ્રમા કથાવસાને નિજલાભ પૂર્ણ પ્રેમણા પઠન ભાગવતમ શનૈ
શનૈ. અન્વય જોઈએ. એમાં ષોડશ વાર્ષિક તદા છે, સંધિ છૂટી પડશે. ષોડશ વાર્ષિક એટલે 16 વર્ષની વયવાળા. જ્ઞાન મહાબ્ધિ ચંદ્રમા, તો જ્ઞાનનો જે મહાસાગર છે એના ચંદ્રમા. કથાવસાને, કથાની સમાપ્તિમાં નિજ લાભ પૂર્ણ, આત્માનંદથી જે પરિપૂર્ણ છે તેવા પ્રેમણા, પ્રેમથી શનૈહી શનૈહી ધીરે ધીરે ભાગવતમ, શ્રીમદ ભાગવતનો પઠન પાઠ કરતા વ્યાસાત્મજ, શ્રી વ્યાસજીના પુત્ર શ્રી સુખદેવજી તદા તે સમયે તત્ર એટલે ત્યાં આયયૌ આવ્યા. અનુવાદ જોઈએ. કથા સમાપ્તિના સમયે 16 વર્ષની વયવાળા જ્ઞાન સમુદ્રમાં ભરતી ઉપજાવનારા, આત્મજ્ઞાન લાભથી પરિપૂર્ણ, પ્રેમથી ધીરે ધીરે શ્રીમદ ભાગવતનો પાઠ કરતા શ્રી સુખદેવજી મહારાજ ત્યાં આવી પહોંચ્યા. આ 78મો શ્લોક જોયો. હવે 79મો શ્લોક આપણે જોઈશું. દ્રષ્ટ્વા સદસ્યા પરમોરુતેજસં સદ્યઃ સમુત્થાય દદુર્મહાસનમ પ્રીત્યા સુરસી તમપૂજય સુખમ સ્થિતો વદત સંશૃણુ તામલામ ગિરમ. અન્વય જોઈએ. પરમોરુ તેજસમ, અત્યંત શ્રેષ્ઠ તેજસ્વીને દૃષ્ટવા જોઈને, સદસ્યા સભાસદો, સદ્ય જલ્દી, સમુત્થાય ઊભા થઈને, મહાસનમ શ્રેષ્ઠ આસનને, દદુહુ આપતા હતા, સુદર્શિ દેવર્ષિ નારદ પ્રીત્યા પ્રેમથી, તમ તે સુખદેવજીને, અપૂજયત પૂજન કરતા હતા, સુખમ સુખપૂર્વક, સ્થિત આસન ઉપર બેઠેલા શ્રી સુખદેવજી, અમલામ એટલે નિર્મળ, ગિરમ વાણીને, અવદત બોલ્યા, સંશ્રુણુત એ તમે સાંભળો. અનુવાદ. અતિશય મહાન તેજસ્વી શ્રી સુખદેવજીને જોઈને સભાસદોએ શીઘ્ર ઊભા થઈને ઉત્તમ આસન આપ્યું અને દેવર્ષિ નારદે પ્રેમપૂર્વક તેમનું પૂજન કર્યું. આસન ઉપર સુખપૂર્વક બેસી શ્રી સુખદેવજીએ નિર્મળ વાણી કહી તે તમે સાંભળો. અને 80મો શ્લોક.
આજના સત્સંગનો. શ્રી શુક ઉવાચ, સુખદેવજી બોલ્યા, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરવો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરવો રસિકા ભુવિ ભાવુકા. અન્વય જોઈએ. ઓ અરે રસિકા, હે રસિકજનો, ભાવુકા હે ભાવુકજનો, નિગમ કલ્પતરોહો વેદરૂપી કલ્પ વૃક્ષનું અમૃત દ્રવ સંયુતમ અમૃત રસવાળું શુક મુખાદ શ્રી સુખદેવજીના મુખમાંથી ભૂવિ પૃથ્વી ઉપર ગલિતમ ગળેલું ફલમ ફલરૂપ શ્રીમદ ભાગવતમ રસમ શ્રીમદ ભાગવત રસને આલયમ મોક્ષ પર્યંત મુહુ વારંવાર પીબત પીવો. અનુવાદ. ઓહો હે ભક્તિરસ ના રસિક ભાવુક સભ્યજનો, આ વેદરૂપી કલ્પ વૃક્ષનું ફળ સુખદેવજીના મુખમાંથી પૃથ્વી ઉપર પડેલ અમૃત રસથી સંપૂર્ણ ભરેલ રસરૂપ શ્રીમદ ભાગવત રૂપી ફળને મોક્ષ પ્રાપ્તિ પર્યંત તમે વારંવાર પાન કરો. તો આજના ક્રમના જે 76 થી 80 શ્લોક છે એનું આપણે અવગાહન અહીંયા કર્યું છે. એમાં જે થોડો વિચાર કરવાનો છે તે 76મા શ્લોકને જ આપણે જોઈએ કે શ્રીમદ ભાગવત કથા શ્રવણથી જે લોકો કૃતાર્થ થયા છે એવા નારદજી 76મા શ્લોકમાં એક કન્ક્લુઝન આપે છે. એમનો પોતાનો અનુભવ એ આપણને કહી રહ્યા છે. પેલા મહર્ષિઓને સંબોધન કરતા કરતા કે બધા જ ધર્મો શાસ્ત્રોએ કહ્યા છે એમાં જો કોઈ શ્રેષ્ઠ ધર્મ હોય તો શ્રવણ એ શ્રેષ્ઠ ધર્મ છે. એનું કારણ આપ્યું કે એનાથી જે કૃષ્ણ છે, ભગવાન કૃષ્ણ વૈકુંઠમાં બિરાજ્યા છે પણ એમની પ્રાપ્તિ થઈ જાય છે. તો નારદજી અહીંયા જે શ્રવણ ભક્તિ છે એ શ્રવણ ભક્તિનું મહાત્મ્ય અહીંયા પોતાના અનુભવથી આપણને કહી રહ્યા છે. જે 9ધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, તેમાં પ્રથમ ભક્તિ જ શ્રવણ ભક્તિ છે. શ્રવણ એટલે સંદેહપૂર્વક સમજવું તે શ્રવણ. અને જે કંઈ શબ્દો છે એ શબ્દોનું તાત્પર્ય કૃષ્ણ જ છે, દરેકનો અર્થ કૃષ્ણ જ છે એવી એક સમજથી જે સાંભળીએ તે શ્રવણ છે. પછી એમાં કૃષ્ણ વિશે, કૃષ્ણ સ્વરૂપ વિશે, કૃષ્ણની લીલા વિશે, કૃષ્ણના નામ વિશે પછી એમાં કોઈ શંકા નથી રહેતી. તો આવી જે શ્રવણ ભક્તિ છે
એ શ્રવણ ભક્તિ ઉત્કૃષ્ટ છે, નારદજી તો કહી જ રહ્યા છે, પણ પરીક્ષિતજી પણ પ્રથમ સ્કંદની કથા સુખદેવજી પાસે સાંભળ્યા પછી બીજા સ્કંદની અંદર કહી રહ્યા છે પરીક્ષિતજી, પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ ધુનોતિ શમલમ કૃષ્ણ સલીલસ્ય યથા શર. આ શ્લોક ઉપર એવું કહેવા માંગે છે કે જ્યારે આ કથા થતી હોય ત્યારે એ કથા કર્ણરંધ્રમાં થઈને જે હૃદય છે એ હૃદયમાં આવે છે. એનાથી જે કંઈ આપણા કષાય છે, દોષો છે, એ બધા કૃષ્ણ પોતે જ એને દૂર કરે છે. કઈ રીતે દૂર કરે છે એ દ્રષ્ટાંતે સમજાવે છે. સલિલયસ્ય યથા શરદ. તો વર્ષા ઋતુ પછી શરદ ઋતુ આવે. વર્ષા ઋતુમાં જળ ડોલા થયેલા હોય, કાદવ વાળા હોય વર્ષા ઋતુમાં, પણ જ્યારે શરદ ઋતુ આવી એટલે શરદનો પ્રભાવ જ એવો છે કે એ ડોળાયેલું જલ એ નિર્મળ થઈ જાય, શુદ્ધ થઈ જાય. શરદનો સ્વભાવ છે. તો જેમ શરદ આવતા જ ચોમાસાના ડોળાયેલા જળ નિર્મળ થાય છે, શુદ્ધ થાય છે, એમ આ કથા દ્વારા કૃષ્ણ કર્ણ દ્વારા હૃદયમાં બિરાજે છે. તો આપના પધારતા જ હૃદયમાં રહેલા જે દોષો છે એ બધા પધારતા જ એ દૂર થઈ જાય છે. પરમ પૂજ્ય જીજીએ ખૂબ સુંદર આ શ્લોક ઉપર સમજ આપી છે. આપણે જોઈએ કે ભગવદ કથા એ તો વેણુ નાદ છે, અને એ ભગવદીઓ જે કથા કહી રહ્યા છે ને એમના હૃદયમાં સાક્ષાત પ્રભુ બિરાજે છે. અને એમના જે આ શબ્દો રૂપી જે નાદ છે એમાં એ હૃદયમાં બિરાજેલા પ્રભુ પોતાના 6 ધર્મો પધરાવી દે છે. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. તો આ 6 ધર્મ જે ભગવદીય ગુણાનુવાદ કરે છે તો એના હૃદયમાં બિરાજેલા ભગવાન એ પોતાના 6 ધર્મો એ ગુણાનુવાદમાં પધરાવી દે છે. અને આપ સ્વયં પણ પધારી હૃદયમાંથી બહાર પધારી અને પેલા નાદ દ્વારા જે શ્રોતાઓ છે એ શ્રોતાઓના કર્ણમાં પધારે છે. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ. કર્ણમાં પૂજ્યજીજી સમજાવે છે કે કર્ણમાં હવે કેવળ શબ્દ જ નથી આવતો, પણ સાથે સાથે એ શબ્દનો અર્થ, એટલે જે કંઈ આપણે શબ્દો બોલીએ છીએ તે સાક્ષાત વસ્તુ કર્ણ દ્વારા હૃદય સંબંધી બને છે. અને પ્રભુ પણ એટલે આ કથા શ્રવણ નાદના માધ્યમથી પ્રભુનો સંબંધ પણ હૃદય સાથે આ રીતે થતો હોય છે. તો ક્યાં સુધી એ પ્રવેશ પ્રભુનો થયો છે? સ્વાનામ ભાવ સરોરુહમ. તો જે ભક્તોનું ભાવરૂપી કમળ છે એ કમળ ઉપર બિરાજવા માટે પ્રભુ કર્ણ દ્વારા, કર્ણરંધ્ર દ્વારા પ્રભુ આપણા કાળજામાં પ્રવેશ કરી દે છે પેલા ગુણાનુવાદના માધ્યમથી. જેમ ગમે તેટલો કાદવ હોય પણ અંદર
કમળ છે એ તો અલિપ્ત જ રહેતું હોય છે. આ જ રીતે જે ભગવદીઓ છે એ ભગવદીઓના હૃદય પણ ભાવરૂપી કમળ છે. એટલે સમગ્ર ચિત્ત વૃત્તિઓ છે એના ભાવોથી એ બધા અલિપ્ત થઈ ગયા હોય છે અને પ્રભુને પોતાની અંદર ધારણ કરતા હોય છે. અને અહીંયા હવે પ્રભુ બિરાજ્યા તો શું કરે છે પ્રભુ? તો હૃદયરૂપી જે કમળ છે એના આસન ઉપર પ્રભુ બિરાજે છે. અને પછી ધુનોતી સમલમ, સમલમ ધુનોતી. સમલમનો અર્થ શ્રી આચાર્ય ચરણોઈ સુબોધિનીજીમાં સમજાયો છે કે જ્યારે આપણે પુણ્ય કરીએ, પુણ્ય ભોગવીએ છે, ત્યારે પુણ્યના ભોગની સાથે સાથે એક પાપ પણ હોય છે, જેને નાનંતરીય પાપ તરીકે ઓળખવામાં આવે છે. નાનંતરીય પાપ. પૂજ્યજીજી સમજાવે છે કે સમજવા જેવા શબ્દ છે. શ્રી મહાપ્રભુએ પ્રયોગ કર્યો છે કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે ભોગવતા હોઈએ ત્યારે સુખની સાથે દુઃખ પણ ભોગવવું પડે છે. તો આ જે સુખ સાથે જે દુઃખ ભોગવવું પડ્યું તેનું નામ નાનંતરીય પાપ કહેવામાં આવે છે. દ્રષ્ટાંત આપે છે પૂજ્યજીજી કે જેમ દીવો અજવાળું તો આપે છે, પણ એ અજવાળું આપતા દીવાને કાજળ જે થાય છે તે સહન કરવું પડે છે. એટલે જ્યોતિ આપનારો દીવો જોડે જોડે કાજળ પણ આપે છે. તો જે સાધનો દ્વારા સુખ મળ્યું એની સાથે દુઃખ પણ રહેલું છે અને એ સુખના સ્વરૂપમાં આવેલું દુઃખ છે. જેમ કે આપણે ભોજન કરીએ તો સાથે પેટમાં દુખવાનું દુઃખ એ પણ આપણે ભોગવવું પડે. જેમ એક બરણીમાં આપણે અથાણું ભર્યું અને તેને સાફ કરી નાખી, પછી પણ એમાં થોડી વાસ રહી જાય છે. આ રીતે અનંત સાધનો દ્વારા, ભગવદ નામ સ્મરણ દ્વારા, જપ તપ યોગાદિ દ્વારા હૃદયને શુદ્ધ બનાવી શકાય. અને અંતઃકરણ શુદ્ધિના અનંત સાધનો શાસ્ત્રોએ બતાવ્યા છે. પણ થોડું સુખ જો ભોગવવાનું ભાગ્યમાં રહી ગયું હોય તો આ જેમ કહ્યું તેમ વાસનાત્મક થોડું દુઃખ ભોગવવું જ પડે છે. તો આ કથા શ્રવણ દ્વારા જે પ્રભુ પધાર્યા છે હૃદયમાં, એ પ્રભુ જે સૂક્ષ્મ રીતે પ્રવેશ્યા છે ત્યારે એ જે વાસનાના અંશો છે એ બધા જ નષ્ટ થઈ જાય છે. તો આ રીતે નારદજી જે કહી રહ્યા છે કે બધા જ ધર્મ કરતા કથા શ્રવણને હું શ્રેષ્ઠ માનું છું. તો અહીંયા આ પરીક્ષિતજીના મુખે આપણે કઈ રીતે કથા શ્રેષ્ઠ થઈ, કઈ રીતે એ અંતઃકરણ પવિત્ર થયા, વર્ષો જૂની વાસનાઓ કઈ રીતે કથાએ દૂર કરી, એનો એક આખો પ્રકાર અહીંયા આ પરીક્ષિતજીના કથનમાં જોવા મળે છે. અને એક વખત હૃદય અમલ થઈ ગયું પછી તો કૃષ્ણ એમાં આવીને બિરાજે છે. અને એ જ વાત જે શ્રી ભાગવતમાં કહી છે, એ જ વાત દયારામભાઈએ પણ શ્રવણ ભક્તિનું મહાત્મ્ય જે બતાવ્યું છે ત્યાં
દયારામભાઈ પણ આ જ વસ્તુ આ ભાગવતના અર્થની કહે છે કે આ કલિયુગ આવ્યો છે, એમાં કર્મ જ્ઞાન વગેરે જે સાધનો છે એ સાધનો અશક્ય છે. આચાર્ય ચરણોએ પણ કૃષ્ણાશય ગ્રંથમાં આ જ કહ્યું કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરેલો કે કૃષ્ણ એવ ગતિર્મમ. તો આ બધા જ સાધનો જે વેદોએ બતાવ્યા છે કલિયુગમાં અશક્ય છે, એટલે એનો ત્યાગ કરો. એટલે જ કૃષ્ણ એવ ગતિર્મમ, બધાનો ત્યાગ કરો. ત્યાગ કરવા લાયક છે. જ્યારે શ્રી કૃષ્ણનું નામ કેવું છે? તો શ્રી કૃષ્ણનું નામ કીર્તન એ સર્વને, જ્યાં સંસાર સમુદ્ર છે એ સંસાર સમુદ્રને તરાવી દે અને જે અક્ષય સુખનો માર્ગ છે એ મેળવી આપે એવી એક પાળ છે. આ કૃષ્ણ નામ કીર્તન એ આ ભવસાગરને તરવા માટેની એક પાળ છે. એટલે આ ભગવત નામ રૂપી પાળ તો બાંધેલી તૈયાર છે, આપણે પણ નથી બાંધવાની, એ તો પહેલેથી બંધાયેલી તૈયાર છે. એટલે આ જેમ અન્ય પાળ બાંધવામાં આપણને મહેનત પડે, એમાં તૈયાર ભગવત નામ રૂપી પાળ છે, એને બાંધવામાં આપણને કોઈ મહેનત પડતી નથી. અને એ ભગવત નામ લેવું પણ સહેલું છે. એટલે એ નામ લેવામાં કોઈ પૈસો પણ એમાં કોઈ બેસતો નથી. તો આ રીતે જે શ્રવણ ભક્તિ છે એ શ્રવણ ભક્તિ આ રીતે સમજાવતા આ જ વસ્તુ કહે છે કે કેશવનું નામ કર્ણમાં જ્યારે પડે છે ત્યારે જેમ શરદ ઋતુના સંપર્કથી જળ ચોમાસાના નિર્મળ થઈ જાય છે, એટલે ગમે તે જાતિ હોય પણ જો કૃષ્ણનું નામ બોલે તો સર્વ જાતિ પણ આ કૃષ્ણ નામથી શુદ્ધ થાય છે, કીર્તનથી શુદ્ધ થાય છે. અને એ શુદ્ધતા કેવી? તો જેમ સુવર્ણ અગ્નિથી શુદ્ધ થાય, અને માજીએ કે એના પર ઓપ ચડાવીએ તો સુવર્ણ શુદ્ધ ન થાય, એ શુદ્ધ સુવર્ણ અગ્નિથી જ થાય. તો એવી રીતે આ શ્રવણ ભક્તિ જે છે આ કીર્તન ભક્તિ છે. તો કીર્તન કર્યા પછી એ જ વસ્તુ શ્રવણ થાય. તો એ શ્રવણ દ્વારા જે પ્રભુ અંદર પ્રવેશ્યા છે તે તરત આપણા હૃદયને શુદ્ધ કરે છે અને પ્રભુ એમાં તરત આવીને બિરાજે છે. તો આ રીતે અહીંયા જે શ્રવણ ભક્તિ છે, એટલે જ શ્રીમદ ભાગવતમાં પણ બીજા સ્કંદમાં સાધન અથવા તો જ્ઞાન લીલા કહ્યું, ત્યાં સાધન શ્રવણને જ શ્રી મહાપ્રભુજી ઓળખાવે છે. તો આ વિશેષમાં આ 76મા શ્લોકમાં આપણે આટલું આ અવગાહન જે નારદજીનો અનુભવ અને એમનું જે કન્ક્લુઝન છે તેને આપણે આ બીજા પ્રમાણોથી જોયું. ત્યાર પછી જે 78મો શ્લોક છે એ 78મા શ્લોકમાં જે સુખદેવજી જે ત્યાં પધાર્યા છે એ સુખદેવજી વિશે ખૂબ સુંદર વર્ણન અહીંયા જોવા મળે છે 78મા શ્લોકમાં. અને એ જે વર્ણન છે એ વર્ણન સાથે સુખદેવજીના જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વને પણ અહીંયા પૂજ્ય દાદાજી સમજાવે છે, પરમ ભાગવત કૃષ્ણશંકર શાસ્ત્રીજી, કે સુખદેવજી અહીંયા 16 વર્ષના છે, 16 વાર્ષિક. તો 16 વર્ષના જે કહ્યું છે એનાથી એમ કહેવા માંગે છે કે સુખદેવજી એ પોતે 16 કલા પૂર્ણ છે. જેમ ઠાકોરજી 16 કલા પૂર્ણ છે, એમ સુખદેવજી પણ આજે 16 વર્ષ કયા છે એનાથી 16 કલા પૂર્ણ છે એવું કહે છે. અને જ્યારે 16 કલા પૂર્ણતા હોય ત્યારે એ વ્યક્તિમાં વિવેક અને જ્ઞાન
એવા હોય અને વિવેક અને જ્ઞાનનો સ્વભાવ એવો હોય કે એક ધારો જેમાં રહેતો, એમાં કોઈ પરિવર્તન આવતું નથી. આ જે 16 કલા જે ધારણ કરે છે એમના વિવેક અને જ્ઞાનનો સ્વભાવ જ એક ધારો હોય છે, એમાં કોઈ પરિવર્તન નથી આવતું. એ દર્શાવવા માટે અહીંયા 16 વાર્ષિક એવું કહ્યું. બીજું 16 વાર્ષિક એટલે સુખદેવજી યોગી છે, એ યોગી તરીકેનું સૂચન પણ અહીંયા 16 વાર્ષિક કહીને કહેવા માગે છે. ત્યાર પછી એમને ઓળખાયા વ્યાસ આત્મજ, વ્યાસજીના પુત્ર છે. એટલે વ્યાસજીના પુત્ર છે એટલે અહીંયા દાદાજી કહે છે કે સુખદેવજી એ વિવેકી છે, સુખદેવજીમાં વિવેક છે. ત્યાર પછી કહ્યું કે જ્ઞાન મહાબ્ધિ ચંદ્રમા, એટલે જે જ્ઞાનનો મહાસાગર છે એના ચંદ્રમા છે. તો સાગરમાં ભરતી ક્યારે આવે? ચંદ્રના ઉદય સાથે ભરતી આવે. એમાં જ્ઞાનરૂપી સાગર છે, એમાં આ સુખદેવજી ચંદ્રમા થઈને પધાર્યા છે. તો જ્ઞાન સાગરમાં જેમ ભરતી આવે એટલે અહીંયા સુખદેવજીને જ્ઞાની તરીકે ઓળખાયા છે. ત્યાર પછી કહ્યું નિજ લાભ પૂર્ણ, એ પોતે જ નિજ લાભથી પૂર્ણ છે, એમને બીજો કોઈ લાભ લેવાનો નથી, એ પોતે જ પોતાનાથી પૂર્ણ છે. એટલે આપ વિરક્ત છે એવું અહીંયા સૂચન છે. અને પ્રેમણા પઠન, પ્રેમથી એ આ ભાગવતનો પાઠ કરતા કરતા પધારી રહ્યા છે. એટલે પ્રેમ છે ને, એ પ્રેમ એ ભક્તિનું અંગ છે. એટલે સુખદેવજી અહીંયા જ્ઞાની તો છે જ, વિરક્ત તો છે જ, યોગી તો છે જ, વિવેકી તો છે જ, પણ સાથે સાથે એ પોતે ભક્ત છે. અને પધારે છે કઈ રીતે? બહુ સુંદર લખ્યું છે, શનૈહી શનૈહી, એટલે ધીરે ધીરે પધારી રહ્યા છે. તો આવા આ સુખદેવજીમાં જે આ ધીરતા છે, જે ધૈર્ય છે, એ ધૈર્યનું દર્શન અહીંયા કરાવે છે. અને ત્યાં તત્રા યયૌ, ત્યાં પધાર્યા છે. તો અહીંયા ત્યાં જે પધાર્યા છે ને એમાં કોઈ આમંત્રણ નથી આપ્યું, પણ સુખદેવજી સ્વતઃ જ પરિભ્રમણ કરતા કરતા ત્યાં પ્રભુ, કારણ કે આ બધા જે ઉચ્ચ કક્ષાના ભાગવત હોય, ભાગવત ભક્તો હોય, એમના હૃદયમાં તો જે પ્રભુ બિરાજ્યા હોય એ જ એમને પ્રેરણા કરતા હોય. એટલે સુખદેવજીને અહીંયા કોઈ આમંત્રણ નિમંત્રણ કંઈ આપ્યું નથી, પણ હૃદયમાં બિરાજેલા પ્રભુએ જેમને પ્રેર્યા છે એ અહીંયા પોતે આવ્યા છે. આમ કોઈ જાતના માનની ઈચ્છા વગર એ પોતે પધાર્યા છે. એટલે પોતે નિર્માની છે, એમને કોઈ માનની જરૂર નથી. તો આ રીતે અહીંયા આ સુખદેવજીના માટે જે વિશેષણો જોયા છે તે પણ અહીંયા દાદાજી આપણને ખૂબ સુંદર રીતે સમજાવ્યા છે. અને ત્યાર પછી જે 80મો શ્લોક છે એ પહેલા 79મો શ્લોક આપણે જોઈ લઈએ કે સુખદેવજી જેવા પધાર્યા છે સભામાં, એ વખતે સભાસદો શીઘ્ર ઊભા થઈ ગયા છે અને આસન આપ્યું છે અને નારદ પૂજન કરે છે. તો અહીંયા દાદાજી એમ સમજાવે છે કે જે ઉત્કૃષ્ટ લોકો છે, જે ઉત્કૃષ્ટ તત્વ છે, એની કોઈ ઓળખાણ આપવી પડતી નથી હોતી, એમનું વ્યક્તિત્વ જ એમની ઓળખ બની જતું હોય છે. તો આ સુખદેવજી એક એવું ઉત્કૃષ્ટ તત્વ છે કે એની ઓળખાણ અહીંયા આપવી નથી પડી. જેવા પધાર્યા છે એવા સભાસદો તરત ઊભા થઈ ગયા છે, કારણ કે એમની મુખાકૃતિ જેવી છે. હંમેશા મુખાકૃતિ, કોઈ પણ વ્યક્તિની મુખાકૃતિ એના જીવન સંસ્કૃતિની એક આરસી છે. કોઈ પણ વ્યક્તિ હોય એની મુખાકૃતિ જ એના જીવનની સંસ્કૃતિની એક
આરસી બની જતી હોય છે. એટલે સંસ્કૃતમાં કહ્યું છે આકૃતિ ગુણાંક થઈ હતી. વ્યક્તિનું મોઢું જોઈ અને એના ગુણો છે એનો આપણને ખ્યાલ આવે. એટલે સુખદેવજીના આગમન સમયે જે સભાસદો છે એ કોઈ પણ જાતના પરિચય વિના જ ઊભા થઈ ગયા છે અને બધાએ માની લીધું એમની આ આકૃતિ ઉપરથી કે ચોક્કસ આ સુખદેવજી છે. તો આ 79માં શ્લોકમાં પણ કંઈક વિશેષ આપણે જોયો અને જે 80મો શ્લોક આજનો છે ત્યાં કહ્યું કે આ શ્રીમદ ભાગવત છે એ કલ્પવૃક્ષનું ફળ છે અને શુકના મુખમાંથી જ એ પૃથ્વી ઉપર પડેલું છે. અમૃત સંપૂર્ણ રસથી ભરેલું છે, રસરૂપ છે અને જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી વારંવાર પાન કરો. પણ અહીંયા જે કહ્યું છે કોને આ શ્રવણ કરવા માટે કહ્યું છે? આમ તો અધિકાર બધાનો છે, ભાગવત શ્રવણનો અધિકાર બધાનો છે, પણ અહીંયા આમંત્રણ કોને આપ્યું? રસિકા ભુવિ ભાવુકા. વ્યાસ મહર્ષિજી આમંત્રણ તો આપે છે બધાને, પણ રસિકા અને ભુવિ ભાવુકા. તો અહીંયા રસિક એટલે શું અને ભાવુક એટલે શું? તો પરમ ભાગવત પ્રિય શાસ્ત્રીજી રસાસ્વાદમાં સમજાવે છે કે રસિક કોને કહેવાય? તો રસિક એને કહેવાય જેનામાં લૌકિક કામના નથી, એનું નામ રસિક કહેવાય. શરીરાય ચરણોએ પણ એ જ આજ્ઞા કરી કે રસિકા કામ વર્જિતા. જેનામાં લૌકિક કામ નથી પણ એક જ કામના છે, કોઈ લૌકિક કામના નથી. માત્ર જે રસો વૈસક કૃષ્ણ છે એ કૃષ્ણની કામના જેનામાં છે એ બધા રસિકોને આ ભાગવત કથાના શ્રવણ માટે વ્યાસજી નિમંત્રે છે. અને બીજા ભાવુકા. ભાવુકા ભાવના કરવામાં ચતુર. જો શરીરાય ચરણોએ પણ પ્રથમ શિક્ષાપત્રના આ જે બીજા અને પહેલા અને બીજા શ્લોકમાં એ જ આજ્ઞા કરી છે કે પ્રભુની જે નિત્ય લીલા છે, જે વર્ષની લીલા છે એનું તમે ભાવન કરો. તો અહીંયા પણ ભાગવતમાં પણ ભગવાનની લીલા જ છે અને હરિરાય ચરણો પણ ભગવાનની લીલાનું જ ભાવન કરવાનું કહે છે. તો અહીંયા આવી જે ભાવના કરવામાં ચતુર છે એટલે માનો કે રસ ભૂલાયો હોય તો પણ પોતાના ભાવથી એનામાં રસાવેશ આવી જાય. એનામાંથી ભલે રસ નીકળી ગયો હોય પણ જાણે આ ભાગવતની કથા રસ એના શ્રવણમાં જાય એ પોતે જ એવા ભાવ કરવા માંડે કે પાછો એ પોતે એ ભાવ રસાવેશથી ભરાઈ જતો હોય અને સતત આ જે રસ છે એનું પાન સતત કરવામાં એ મગ્ન રહેતો હોય અને જે કંઈ પ્રસંગ ચાલતો હોય એ પ્રસંગ સાથે પોતે એકરૂપ થાય. માનો કે ઠાકોરજી અત્યારના કોઈ પણ એક લીલા કરી રહ્યા છે, પોતાના સખા સાથે ખેલી રહ્યા છે, તો એ ભાવના એવી કરે કે એ પોતે પણ જાણે કે પ્રસંગમાં ત્યાં ઉપસ્થિત હોય, અંદર પ્રસંગ સાથે જ વણાઈ ગયો હોય, આવી ઉત્કૃષ્ટ ભાવના કરે. તો આ જે ભાગવત છે એને ખાસ તો વ્યાસ મહર્ષિજી આવા રસિકો અને ભાવુકો એના માટે કહે છે. બીજું કહ્યું કે આ ભાગવત એ છે એ સંપૂર્ણ રસમય છે, રસરૂપ છે. કેરી વગેરેમાં રસ છે પણ એમાં ગોટલા છોતરા આ બધું જ છે, જ્યારે ભાગવતમાં કશું જ નથી, રસરૂપ છે. દરેક જગ્યાએ રસ છે. જેમ મિશ્રીનો ટૂંકો એને ગમે તે બાજુથી આપણે ચાખીએ તો એ મિશ્રી જ લાગે, રસ જ આવે. એમાં શ્રીમદ ભાગવત પણ એ રસ અને રસ છે, રસ સિવાય બીજું કાંઈ જ નથી. અને ભાગવતનો સંબંધ બતાવ્યો વેદ વૃક્ષ સાથે. વેદ કલ્પ વૃક્ષ છે, ત્યાં ફળ જે થયું છે એ વેદનો રસ એમાં જે ભરાયો છે એ આ શ્રીમદ ભાગવત છે. એટલે
ભાગવત ફલ તરીકે સ્વતંત્ર તો છે, કારણ કે ગલિત થયું છે. પક્વ વસ્તુ થાય એટલે ગળી પડે, એમ ભાગવત પણ ગળી પડ્યું છે. એટલે હવે એનો વેદરૂપી વૃક્ષ સાથે સંબંધ નથી, સ્વતંત્ર અસ્તિત્વ છે. પણ મૂળ તો એ વેદના વૃક્ષ ઉપર હતું, એટલે વેદ સાથે એનો સમન્વય પણ છે. તો આવું આ શ્રીમદ ભાગવત જ્યારે સુખદેવજીના મુખમાંથી વ્યાસજીએ આ બધા દર્શન કર્યા, પણ વ્યાસજીને સંતોષ તો ત્યારે જ થયો કે જ્યારે પરીક્ષિતજીને સુખદેવજી કથા સંભળાવતા હતા એ વખતે વ્યાસજી પોતે પણ પધાર્યા છે, અને પોતાના આ પનોતા પુત્રના મુખમાંથી જ્યારે એમણે ભાગવતની કથા સાંભળી ત્યારે એમને રસ પડ્યો છે, ત્યારે એમને સંતોષ થયો છે. તો જેમ એક ફળ પાકું છે એની સમજ ક્યારે પડે? જ્યારે પક્ષી એના પર ચાંચ મારે, પોપટ એના પર ચાંચ મારે, ત્યારે આપણને અહેસાસ થાય કે આ ફળ પાકેલું છે. એમાં ભાગવત રૂપી ફળ જ્યારે સુખદેવજીના મુખમાંથી જ્યારે પ્રગટ થયું, એનો અર્થ એ કે આ ફળ હવે રસાવિષ્ટ હતું, રસ ભરેલું હતું. તો જે ભાગવતનું સમાધિમાં દર્શન કર્યા પછી પોતાના પુત્ર સુખદેવજીને સંભળાયા પછી જે વ્યાસજીને આનંદ નથી આવ્યો, એ આનંદ આ શુક લીલાના પોપટ એવા સુખદેવજીના મુખેથી આ શ્રવણ કરીને આવ્યો છે. તો આ રીતે આ શુકના મુખેથી દ્રવિત થયેલો ભાગવત રસ છે, અને એનું પાન થોડા સમય માટે નહીં, પણ જ્યાં સુધી આપણને પ્રભુ પ્રાપ્તિ થતી નથી, જે 5 ફલ કયા છે, પ્રભુ પ્રાપ્તિ, પ્રભુ પ્રેમ, પ્રભુ સાયુજ્ય, પ્રભુમાં પ્રીતિ, આ બધું નથી, ત્યાં સુધી વારંવાર આપણે એનું પાન કરવું જોઈએ. તો આજે આ 76 થી 80 શ્લોક શ્રીમદ ભાગવતના એને આપણે સમજવાનો પ્રયત્ન પરમ પૂજ્ય જીજીના આશીર્વાદથી, પરમ ભાગવત કૃષ્ણશંકર શાસ્ત્રીજી, પરમ ભાગવત નવનીત પ્રિય શાસ્ત્રીજી, એમણે આપેલી આ સમજ અનુસાર આ 6 શ્લોકો આજે આપણે લીધા છે. અને હવે જે આપણો ક્રમ છે એ પુરુષોત્તમ સહસ્ર નામ જે છે, એ પુરુષોત્તમ સહસ્ર નામ એનું અવગાહન આપણે કરવાનું છે. એટલે એમાં જે પ્રથમ સ્કંદના નામ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે શરૂ કર્યા છે, એ શ્લોક આ પ્રકારે છે, આપણે યાદ કરી લઈએ. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદો નિત્ય લીલા વિનોદ કૃત સર્વાગમ વિનોદી ચ લક્ષ્મી સહ પુરુષોત્તમ. શ્રી કૃષ્ણ પેલું નામ, સચ્ચિદાનંદ બીજું નામ, નિત્ય લીલા વિનોદકૃત ત્રીજું નામ, સર્વાગમ વિનોદી ચોથું નામ, લક્ષ્મી સહ પાંચમું નામ, અને પુરુષોત્તમ છઠ્ઠું નામ. તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે અત્યાર સુધીમાં 4 નામો, શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ, નિત્ય લીલા વિનોદકૃત અને સર્વાગમ વિનોદી, આ 4 નામો આપણે જોયા છે. હવે લક્ષ્મી સહ સંધિ છૂટી પડે, લક્ષ્મી વત્તા ઈશ, ઈશ એટલે પતિ, ઈશ એટલે ઈશ્વર ભગવાન. તો જે લક્ષ્મીજી છે એના ઈશ, એના પતિ એ ઠાકોરજી છે, કૃષ્ણ છે, એવું મહાપ્રભુજી અહીંયા નામ પ્રગટ કરે છે કે લક્ષ્મીજીના સ્વામી. પણ આપણો સંબંધ તો પુષ્ટિમાર્ગ સાથે છે, તો આપણે સમજવું એ પડશે કે અહીંયા જે લક્ષ્મી કયા છે તે કયા લક્ષ્મી?
લક્ષ્મીજી કોને કહેવાય? જો આપની પાસે આ પુરુષોત્તમ સહસ્ત્ર સ્તોત્રનું પુસ્તક બિરાજે છે, એમાં 64મું પેજ આપ જોઈ શકો છો. એટલે અહીંયા શબ્દ તો લક્ષ્મી છે, પણ અહીંયા લક્ષ્મી તરીકે કોને ઓળખવા? યાદ રાખો, આપણે અત્યારના શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગમાં છે. એટલે એક વસ્તુ તો સ્પષ્ટ છે કે અહીંયા લક્ષ્મીની વ્યાખ્યા જે ઓવરઓલ જોવા મળે છે એના કરતાં કંઈક જુદી છે, કારણ કે આ શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે. તો સામાન્ય રીતે લક્ષ્મીજી કોને કે બધા સમાજમાં? તો શ્રીમદ ભાગવતના 8મા સ્કંદમાં ઠાકોરજીની સમજ મુજબ સંધિ કરે છે. દેવતાઓ દૈત્યો સાથે સુલેહ કરે છે અને સમુદ્ર મંથન દેવદાનવોએ શરૂ કર્યું છે. એટલે ત્યાં 8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા છે કે સંપત્તિ હોય એનું દાન કરો. જે 8મો સ્કંદ છે ત્યાં મહાપ્રભુજી પ્રકરણ સમજાવે છે, એમાં સંપત્તિનું દાન કરો. તો ત્યાં આખો પ્રસંગ છે, દેવદાનવો એ સમુદ્ર મંથન કર્યું એની કથા છે. તો સમુદ્ર મંથન જ્યારે કર્યું ત્યારે એમાં 14 રત્નો નીકળ્યા છે. વિષ પ્રગટ થયું છે, અશ્વ નીકળ્યો છે, હાથી નીકળ્યો છે. તો એ 14 રત્ન પૈકીનું એક રત્ન હતું લક્ષ્મીજી. આ લક્ષ્મીજીની ઓળખ કમલા તરીકે છે. એટલે કમલમાંથી એ પ્રગટ થયેલા કમલા છે. પુષ્ટિ માર્ગમાં કમલા એકાદશી પણ આવે છે અધિક મહિનામાં. તો એ જે સમુદ્ર મંથનમાં જે લક્ષ્મીજી પ્રગટ થયા છે તે કમલા તરીકે પણ ઓળખાયા છે. પણ આ લક્ષ્મીના પતિ તરીકે અહીંયા શ્રી મહાપ્રભુ લક્ષ્મી સહ નામ પ્રગટ નથી કરતા, કારણ કે સમુદ્રમાંથી તો જે લક્ષ્મી પ્રગટ થયા એ લક્ષ્મીજીએ તો પોતાના પતિ તરીકે કૃષ્ણ એટલે વિષ્ણુને પસંદ કર્યા છે. વરમાળા એ પિતાંબરધારી વિષ્ણુના ગ્રીવામાં આરોપી દીધી છે. એટલે આ જે સમુદ્ર મંથનમાં જે લક્ષ્મીજી પ્રગટ થયા છે એના પતિ આપણા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કૃષ્ણ નથી. આ સમુદ્ર મંથનમાંથી પ્રગટેલા લક્ષ્મીના સ્વામી એ તો વિષ્ણુ છે. અને વિષ્ણુ કોણ છે? તો આ વિષ્ણુ એ સત્વ ગુણના અધિષ્ઠાતા દેવ છે. ઠાકોરજીએ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આ જગતની ઉત્પત્તિ કરી, એની સ્થિતિ કરી અને એનો લય કરે છે. આ 3 કાર્યો એ ઓલમાઇટી પૂર્ણાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ પ્રભુએ આ 3 ગુણના દેવતાઓને અધિષ્ઠાતા દેવોને પ્રગટ કરીને કામ સોંપ્યું છે. એમાં જે સત્વ ગુણ છે એના અધિષ્ઠાતા જે આ જગત સર્જાયેલા બ્રહ્મા દ્વારા સર્જાયેલા જગતની જે સ્થિતિ કરે છે, પોષણ કરે છે, એ વિષ્ણુ ભગવાન એના પત્ની એ આ સમુદ્રમાંથી પ્રગટ થયેલા લક્ષ્મી છે. અને આ જે વિષ્ણુ છે એ તો જે અવતારી કૃષ્ણ છે એની એક વિભૂતિ છે. તો પછી વિચારે આવે કે પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના લક્ષ્મીજી કોણ? કારણ કે અહીંયા નામ તો મહાપ્રભુજી લક્ષ્મી સહજ પ્રગટ કરે છે. તો પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના લક્ષ્મીજી કોણ? તો આ લક્ષ્મી એટલે પ્રભુની દિવ્ય શોભા, પ્રભુની દિવ્ય વિભૂતિઓ, પ્રભુની દિવ્ય શક્તિ, પ્રભુનું દિવ્ય લાવણ્ય અને પ્રભુનું દિવ્ય સૌંદર્ય. આ અહીંયા લક્ષ્મી તરીકે ઓળખ પુષ્ટિ પુરુષોત્તમની છે. પુષ્ટિ પુરુષોત્તમ જે આપણા છે
મંગલાચરણમાં આ રીતે સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે કે લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્ય માનમ કલાનિધિ. તો જેમ પેલા વિષ્ણુ છે, નારાયણ છે, એ ક્ષીર સાગરમાં શેષ શૈયા ઉપર પડ્યા છે અને લક્ષ્મીજી એમના પત્ની જે આ સમુદ્રમાંથી પ્રગટ થયા છે એ ચરણ સેવા કરી રહ્યા છે. આ વર્ણન જે આપણે સમુદ્રમાંથી પ્રગટ થયેલા જે લક્ષ્મી અને એમના પતિ વિષ્ણુની વાત કરી. જ્યારે અહીંયા મહાપ્રભુજી જે ઓળખ આપે છે એ આધિદૈવિક પૂર્ણાનંદ પરબ્રહ્મ શ્રી કૃષ્ણની ઓળખ આપે છે. મહાપ્રભુજી કહે છે કે આ પુષ્ટિ પુરુષોત્તમ તો મારું હૃદય છે, એ જ પેલું શેષ છે, જ્યાં શેષ નારાયણ પડ્યા છે ને શેષ ઉપર, તો મારું હૃદય છે, એ હૃદય જ શેષ છે. ત્યાં દૂધનો સાગર છે, અહીંયા પ્રભુનું લીલા સાગર છે. અને એ મહાપ્રભુજીના હૃદયમાં જે લીલા સાગર છે એ હૃદયરૂપી શેષ ઉપર ઠાકોરજી બિરાજ્યા છે. અને હજારો લક્ષ્મીજીઓ એ કલાપૂર્વક ઠાકોરજીને સેવે છે. એટલે માત્ર ઠાકોરજી જ લીલા કરે એવું નથી, પણ આ જે આધિદૈવિક લક્ષ્મી સ્વરૂપો જે ગોપીજનો છે એ અહીંયા લક્ષ્મીજી તરીકે મહાપ્રભુજી ઓળખાવે છે. તો જેમ ઠાકોરજી પણ લીલા કરે છે એમ અહીંયા હજારો લક્ષ્મીજીઓ પણ લીલાથી આ કલાનિધિ જે કૃષ્ણ છે એમની સેવા કરે છે. આવા દર્શન મહાપ્રભુજી આપણને કરાવે છે. તો અહીંયા જે લક્ષ્મીજી શબ્દ છે એ આ હજારો વ્રજ ભક્તો એટલે શ્રી ગોપીજનો છે, એ ગોપીજનોના ઈશ એવા આ ઠાકોરજી છે. એટલે ભાગવતના દસમ સ્કંદ નિરોધ લીલા કહેવાય, એ પણ ઠાકોરજીનું હૃદય જ છે. એને જો આપણે અવગાહન કરીએ મહાપ્રભુજીની કૃપાથી તો સમજાશે કે નિરોધ એટલે ગોપીજનો જ ભગવાનની શક્તિ રૂપે બિરાજે છે. કારણ કે નિરોધની વ્યાખ્યા ઘણી ઘણી થઈ છે. એમાં એક વ્યાખ્યા એવી છે કે પ્રભુનું પોતાની શક્તિઓ સાથે શયન, એટલે પ્રભુએ પહેલા પોતાની શક્તિઓને પધરાવી અને શક્તિઓની સ્થિતિ કર્યા પછી પ્રભુએ અનુશયન કર્યું એટલે સ્થિતિ કરી. આનું નામ નિરોધ લીલા કહેવાય. તો આ જે પ્રભુની શક્તિઓ છે એ જ આ ગોપીજનો તરીકે આધિદૈવિક લક્ષ્મીઓ આ બધી છે. અને પ્રભુની એમના સાથે જે સ્થિતિ છે, શક્તિ સહિત જે શયન એટલે સ્થિતિ છે એ નિરોધ છે. તો આ એક વ્યાખ્યા આપણને અહીંયા મળે છે. એટલે અહીંયા આ જે વ્રજભક્તો છે એ વ્રજભક્તો એ જ આધિદૈવિક લક્ષ્મી સ્વરૂપ છે. અને લીલા ક્ષીર સાગરના મધ્યમાં હૃદયરૂપી શેષ ઉપર શ્રી કૃષ્ણ બિરાજ્યા છે. જેમાં આપણે વાત કરી મહાપ્રભુજીના હૃદયમાં જે લીલારૂપી ક્ષીરસાગર છે, તો એમાં આ હૃદયરૂપી શેષ ઉપર ઠાકોરજી પુષ્ટિ પુરુષોત્તમ બિરાજ્યા છે. અને આવા કૃષ્ણ તો કલાનિધિ છે, પણ એમની જે સેવા કરે છે આ આધિદૈવિક લક્ષ્મીજીઓ ગોપીજનો એ પણ લીલા દ્વારા કૃષ્ણની સેવા કરે છે. તો આવા લક્ષ્મીજીના ઈશ એટલે ટૂંકમાં જો આપણે જોઈએ આધિભૌતિક આધ્યાત્મિક આધિદૈવિક સ્વરૂપે જો વિચાર કરીએ લક્ષ્મીજીનો, તો આપણા સમાજમાં જેની પાસે પુષ્કળ સંપત્તિ પુષ્કળ ધન છે તેને બધા ધનપતિ કહે છે, અબજોપતિ, લાખોપતિ, કરોડોપતિ. તો આ લૌકિક લક્ષ્મીનો પ્રકાર છે, જ્યાં એના પતિ પણ આવા લૌકિક હોય, ભૌતિક પતિઓ હોય. આધ્યાત્મિક તો જે ક્ષીરસાગરમાં નારાયણ પડ્યા છે અને સમુદ્રમાંથી પ્રગટ થયેલા, અને કોક એક કલ્પમાં ભૃગુ ઋષિના પુત્રી પણ લક્ષ્મીજી છે. તો એ આ જે લક્ષ્મી છે એનું આધ્યાત્મિક સ્વરૂપ છે અને આધિદૈવિક સ્વરૂપ છે. એ આપણા આ વ્રજના ગોપીજનો છે, વ્રજાંગનાઓ છે. એ આ લક્ષ્મીજીનું આધિદૈવિક સ્વરૂપ છે. એટલે તો જ્યારે બેલ
વનની કથા કોક વ્રજવાસીએ કહી હતી, એમાં એ જ કહેવું હતું કે જ્યારે રાસલીલાથી, તો રાસલીલામાં તો જે આધિદૈવિક લક્ષ્મીઓ છે ગોપીજનો, એનો અધિકાર છે. એટલે જ્યારે આ લક્ષ્મીજી જે શેષ સૈયા પર પડેલા વિષ્ણુના પત્ની છે, એ ત્યાં લક્ષ્મીજી પધારે છે તો એનો પ્રવેશ મળતો નથી. ત્યારે બહુ જ વિરહ આ લક્ષ્મીજીને થયો છે, અને પ્રભુએ પછી એમને ત્યાં રહેવા માટેનું સ્થાન આપેલું છે. ને આ જે લક્ષ્મીજી અહીંયા વર્ણન છે નારાયણ ભગવાન સાથેનું, એ તો બુહારીની સેવા બ્રજમાં કરે છે. તો અહીંયા જે લક્ષ્મીજી છે એ આપણે આ આધિદૈવિક જે સ્વરૂપ છે બ્રજાંગનાઓનું, ગોપીજનોનું, એને અહીંયા આપણે સમજવાનું છે. તો જે આપણે મંગલાચરણમાં જોયું હતું, ત્યાં મુહ્યંતિ યત સૂર્ય, જન્માદ્યસ્ય આખો જે મંગલાચરણનો શ્લોક છે, ત્યાં મુહ્યંતિ યત સૂર્ય, જ્યાં જે બુદ્ધિજીવીઓ છે, સૂર લોકો છે, પણ મોહ પામે છે. તો એ શબ્દનો ભાવ અહીંયા મહાપ્રભુજી બતાવવા આ લક્ષ્મી સહ શબ્દને અહીંયા પ્રગટ કરે છે. તો આ સાથે આપણે આજના આ ગુરુવારના સત્સંગને અહીંયા વિરામ આપીશું. આશ્રયના પદના ગાન સાથે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ યુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન केरो, साधन और नहीं आकलि में, जासु होत निवेरो, सुर कहा कहे दुविधा धड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्मे महारानी की जय, श्री आचार्य जी श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णवों ने जय श्री कृष्ण महाराज वर्षना. तो आ सत्संग आदिदैविक लक्ष्मीजीओ श्री गोपीजनो व्रजांगनाओ एमना चरण कमलમાં નિવેદિત કરી આ સત્સંગને વિરામ આપીએ. સર્વે વૈષ્ણવને મારા વર્ષાના જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભ